ડીસા તાલુકાના કંસારી ગામના ગૌપ્રેમી યુવકે પોતાના જન્મદિવસ પર અબોલ પશુઓની સેવા કરી ઉજવ્યો। હાલમાં યુવાધન પોતાના જન્મદિનની ઉજવણી મોંઘા ખર્ચ કરીને ઉજવણી કરતા હોય છે, ત્યારે ડીસાના ગૌપ્રેમી યુવકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે, જેમાં કંસારી ગામના ખૂબ જ જીવદયા અને ગૌપ્રેમી લીલાભાઈ વાઘાજી રબારી પશુ આહાર નામની દુકાન ધરાવે છે। આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી। ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણની પ્રેરણાથી સૌ યુવા મિત્ર સાથે મળી નિરાધાર ગૌમાતાઓને લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી ગૌસેવાનું એક ઉત્તમ જ કાર્ય કરી રહ્યા છે। આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે ગામડાઓમાં ફરતી નિરાધાર ગૌમાતાઓને એક દિવસનું ભોજન, એક ગાડી લીલી ચાર અર્પણ કરી પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો। મિત્રો, લીલાભાઈએ દરેક યુવા મિત્રને એક સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ ગૌશાળામાં જઈને મનાવવો જોઈએ, જેથી કરી ગૌમાતાઓને પોષણ મળી રહે અને આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનાર યુવા પેઢી આવા સેવાકીય કાર્યો જોઈને સૌ ગૌ સેવા તરફ વળે। સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સંતો, મહંતો, જીવદયા પ્રેમીઓ, ગૌપ્રેમી મિત્ર અને આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને દરેક લોકોને સમય અનુસાર ગૌસેવા તરફ વળવા અપીલ કરી હતી। ગૌમાતા બચાવવા માટેનો એક શુભ સંદેશો આપ્યો છે, જે બદલ લીલાભાઈનો દિલથી તમામ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો।